ઉપલેટાના 20થી વધુ ગામના સરપંચો સાથે ખેડૂતોએ ખેતીમાં થયેલી નુકસાનીનું પેકેજ આપવા માંગણી કરી। ચાલુ ચોમાસા દરમિયાન 20થી વધુ ગામોમાં 25 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાતા પાક અને જમીનનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું। આ અગાઉ ખેડૂતોની રજૂઆતને પગલે રાજ્યના કૃષિ મંત્રી, ધારાસભ્ય અને કલેક્ટર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા। ત્યારબાદ સરકાર દ્વારા સર્વેનો આદેશ આપતા સર્વે હાથ ધરવામાં આવ્યો। અધિકારીઓ દ્વારા સર્વેથી ખેડૂતો નારાજ થયા હતા। નારાજ થયેલા ખેડૂતોની વાત સરકાર તેમજ અધિકારીઓ નહીં સાંભળતા આજે 20 જેટલા ગામોના સરપંચ અને આગેવાનો એક મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને આ આવેદનમાં ખેડૂતોએ અને સરપંચોએ રેન્ડમલી સર્વે કરવાની માંગ ઉઠાવી છે। આજે ખેડૂતોને સરપંચો દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે તેમાં માંગણી કરવામાં આવી છે, જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરાશે તેવું ખેડૂતો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકાનું મેરવદર ગામ। મારું નામ મનસુખભાઈ છગનભાઈ કથિરિયા, ગામ મેરવદર, ત્યાંનો સરપંચ છું। અત્યારે અમે ઉપલેટા તાલુકાના 21 ગામના સરપંચો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા। આવેદનપત્ર આપવાનું કારણ, જૂનથી અહીંયા વાવણી લાયક વરસાદ થયો અને ત્યાર પછી 14 તારીખથી અતિવૃષ્ટિ વરસાદ થયો। એમાં 18 તારીખે એક જ દિવસમાં 20થી 25 ઇંચ જેટલો વરસાદ આ એરિયામાં થયેલ છે। તેમજ ટોટલ વરસાદ અત્યારે આ સિઝનનો 70 થી 72 ઇંચ વરસાદ થયો છે અને હાલ પણ વરસાદ ચાલુ જ છે। એટલે ખેડૂતને એક લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેડૂત અત્યારે ખેતરે જઈ શકે એવી પરિસ્થિતિ નથી, રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને સરકાર પાસે અમે માગણી કરેલ છે કે પેકેજ જાહેર કરો। અતિવૃષ્ટિ થયેલ એને કારણે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ તેમજ જિલ્લા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી સાહેબ પણ આ એરિયાની મુલાકાત લઈ ગયા છે। ત્યારે પણ અમે સૌ સરપંચોએ અને ખેડૂત આગેવાનોએ અમે સરકાર પાસે એટલી જ માગણી કરેલ છે કે અમને સર્વે માગણી છે પણ રેન્ડમલી સર્વે કરી આપો। રેન્ડમલી સર્વેમાં એક ગામ દીઠ 7 થી 8 ખેતરી સર્વે કરીને પેકેજ જાહેર કરે એવી માગણી છે। કારણ કે ખેતર જવા એવા રસ્તા નથી અને એક ખેતરનો જો સર્વે કરે તો મહિને દીએ પણ આ સર્વે પૂરો ન થાય। તો સૌ સરપંચો 21 ગામના તેમજ આ વિસ્તારના સૌ ખેડૂતની એક જ માગણી છે કે તાત્કાલિક રેન્ડમલી સર્વેનો પરિપત્ર જાહેર કરીને સર્વે કરાવે અને વહેલામાં વહેલી તકે પેકેજ જાહેર કરે એવી અમારી સૌની માગણી છે।